Hi everyone, Namaskaram. Welcome to Prashantika. I'm Maitreyi and welcome to the Diwali 2025 vlog. તો આજે છે 11 અને વાઘબારસ. This basically is the starting point of Diwali for all of us. આજે ઉપવાસ છે because of એકાદશી અને બારસ ભેગી છે. So there are a bunch of things that we're gonna do together or maybe not. I don't know. Let's see. જેમ કે ઘર ડેકોરેટ કરશું, દીવડાને પેઇન્ટ કરવાના છે, થોડું શોપિંગ છે એન્ડ મે બી કંઈક બનાવશું પૂરીઝ એન્ડ સ્ટફ. સો લેટ્સ સી. પણ આ બધું જ પછી ફર્સ્ટ લેટ્સ ગો અને મમ્મી પપ્પાને વિશ કરીએ આજનો દિવસ એકાદશી અને બારસનો દિવસ. લેટ્સ ગો. હેપી 11 એન્ડ વાઘબારસ. હેપી 11 એન્ડ વાઘબારસ. Happy same. It's a working day for him. And it's a Tithi birthday for her. Yes, I just forgot to mention that. પણ આજે મારો બર્થડે છે તિથિ પ્રમાણે. So yes, another reason to celebrate today. હેલો બેક. ઓલમોસ્ટ આખો દિવસ મારો આજનો પૂરો થઈ ગયો છે અને નાઉ હેવ સિટ ડાઉન ટુ ટોક ટુ યુ. આજે બહુ જ બધા કામ કર્યા. ઘર ડેકોરેશન ડન, બધું સેટઅપ કરી દીધું. કાલે માતાજીના પૂજા માટેનું બી બેઝ સેટઅપ હેવ ડન. લાઈક મમ્મી, મેં, ક્રિશા બધા ભેગા થઈને કર્યું. એન્ડ સો ફાર આઈ લવ ધ વાઇબ. અહીંયા પાછળ હેવ ડન ધીસ લાઇટની આખી સિરીઝ થિંગ. આમ પત્તીઓ છે. આઈ લવ ઇટ. I'll not show you right now because I want to capture it beautifully કાલે. મેં જસ્ટ હમણાં દીવડા હેન્ડ પેઇન્ટ કર્યા. આઈ લવ હાઉ ઇટ લુક્સ. લાઈક ઓલમોસ્ટ 10 દિયાઝ કર્યા મેં, જે જૂના પડ્યા હતા. આ વખતના નવા બગાડ્યા નથી. છોટું વન્સને ખાલી આવી રીતે ડોટ્સ કર્યા છે એન્ડ આ બી એક્સ છે. સો આઈ લવ ઇટ સો ફાર. અને નેલ પેન્ટ બાકી છે, આખી જ છે મારી, પણ આઈ સ્ટીલ ડુ. મુચ્છી ઇઝ ડન. કાલ માટેના ફ્લાવર્સ એન્ડ એવરીથિંગ લઈ આવી. હવે આઈ વિલ ડુ નેલ પેન્ટ બીકોઝ વાય નોટ. અને ધ ડે વોઝ સુપર હેક્ટિક બટ ફન. વેક્યુમ બી મેં કરી લીધું આજે સોફાનું. સો એવરીથિંગ ઇઝ લાઈક બેસિક ટુ ફેબ, બધું જ આજે કર્યું. સો મચ લુકિંગ ફોરવર્ડ ટુ ટુમોરો. મારો ફેવરેટ ડે આખી દિવાળીની સિરીઝમાં ધનતેરસનો હોય છે બિકોઝ વી ડુ ધ પૂજા. ડિટેલ્સ ટુમોરો કે શું હોય, કેમ હોય, કેવી રીતે કરીએ. ઇટ્સ નોટ સમથિંગ દેટ ઓલ ગુજરાતીઝ ઓર એવરીબડી ડુ. અમારા ઘરનો ટ્રેડિશન્સ છે વિચ આઈ લવ કે અમે આવું કરીએ છીએ એવરી યર. એન્ડ યા બહુ જ સરસ આજે થાક્યા છીએ. સો બહુ જ સરસ ઊંઘ આવશે. આઈ સી ટુમોરો મોર્નિંગ એન્ડ ટુમોરો ઇઝ અ ફન ડે. બહુ મજા આવશે. ચલો, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ એવરીબડી. ઇટ્સ ધ નેક્સ્ટ ડે. આજે ધનતેરસ છે. સો હેપી ધનતેરસ ટુ ઓલ ઓફ યુ. આજે પૂજા થશે માતાજીની. અત્યારે હું મારી પૂજા માટે જ બેઠી છું મંદિર પાસે. એન્ડ મમ્મી લોકો રેડી થઈ ગયા છે. મોસ્ટલી સવારે અમે લક્ષ્મી માતાની પૂજા કરતા હોય છે, બટ આજે મુહૂર્ત સાંજનું સરસ છે આફ્ટર 6. સો અત્યારે તો રૂટીન અને સરસ મજાની રંગોળી કરશું. સાંજે કરશું પૂજા. ક્રિશા ઘરે નથી બિકોઝ શી હેઝ ગોન ટુ ધી હેરિટેજ વોક એના ટ્યુશનના ગ્રુપ સાથે. ગઈકાલે એનું બોક્સ ક્રિકેટ હતું અને હર ટીમ વન ધ ફાઇનલ્સ. સો શી ઇઝ વેરી હેપી. શી ઇઝ હેવિંગ અ ગુડ ટાઈમ. એટલે 2 દિવસથી શી ઇઝ નોટ કમિંગ ઓન કેમેરા, પણ હવે આજથી દેખાશે. અને સો ફાર ઇટ્સ અ ગુડ ડે. મજા આવશે. ચલો મમ્મી લોકોને વિશ કરીએ. હેપી ધનતેરસ. શું કહો છો? આજે ધનતેરસ છે એટલે જનરલી બધા ધન શબ્દ આવે એટલે લક્ષ્મીજીને કનેક્ટ કરે, પણ એકચ્યુઅલી આજે ધન્વંતરી ભગવાન એટલે જે દેવોના જે ડૉક્ટર કહેવાય એમનો દિવસ છે. એટલે આજે સ્વાસ્થ્ય માટે પૂજા પ્રાર્થના કરવી જોઈએ, ધન્વંતરી ભગવાનની આરાધના કરવી. નોટેડ.
just completed it. I don't know કે થર્ડ પર્સન વ્યૂઝથી કેવી લાગે છે બિકોઝ હું ક્યારની જોઈ રહી છું એટલે મારા મનમાં ચડી ગઈ છે. બટ આઈ હેવ ડન સમથિંગ ડિફરન્ટ ધીસ ટાઈમ અને આઈ શો યુ વોટ હેવ ડન. સો ધીસ ઇઝ ધ રંગોલી. અમે લક્ષ્મીમાં કરવાની ટ્રાય કરી છે. થોડીક ક્લમ્ઝી કે થોડીક ઓછી ગ્રેસફુલ છે ઓબ્વિયસલી બિકોઝ વી આર નોટ દેટ ગ્રેટ રંગોલી આર્ટિસ્ટ. પણ સો ફાર આઈ હેવ ટ્રાઈડ ડુઈંગ ઇટ. ધીસ વેલકમ બોર્ડ આઈ હેવ હેન્ડ પેઇન્ટેડ ધીસ નોન. મારી પાસે એ બોર્ડ પડ્યું હતું તો આઈ થોટ કે એનું કંઈ કરીએ. અહીંયા ફ્લાવર્સ જેવું વિચાર્યું બટ કંઈ મજા નથી આવી. સો આઈ એમ લિટલ ડાઇસી કે અહીંયા કંઈ કરું કે નહીં. અધરવાઇઝ ઓવરઓલ થોડુંક મોટી કરી છે એવરી યર કરતાં. સો આઈ એમ હેપી એન્ડ દેટ મેટર્સ ધ મોસ્ટ એન્ડ આઈ હેવ ડેડિકેટેડ ધીસ ટુ મા. એટલે આઈ હોપ શી લાઇક્સ ઇટ. હવે બેસિકલી આઈ વિલ રેપ ઓલ ઓફ ધીસ અપ અને હું જઈશ તૈયાર થવા બિકોઝ આઈ થિંક ઓલમોસ્ટ 5 વાગ્યા છે એન્ડ અરાઉન્ડ 6 પૂજા માટે અમે બેસીશું. એટલે લેટ્સ કમ્પ્લીટ ધીસ થિંગ. બધું રેપઅપ કરીને મૂકી દઉં કલર્સ એન્ડ એવરીથિંગ. રેડી થઈએ અને પૂજા કરીએ. ધ મેઇન થિંગ જે આજે કરવાની છે. Now it's finally time for the puja. I just got ready. બાકી બધા રેડી છે અને આઈ હેવ પ્રિપેર્ડ એવરીથિંગ. બધી જે સામગ્રી જોઈએ પૂજા માટે એ બધું રેડી છે. સો નાઉ ઇટ્સ ટાઈમ ટુ ગેટ સ્ટાર્ટેડ. ડન વિથ ધ હોલ પૂજા. બહુ જ મજા આવી. બહુ જ સરસ આખી પૂજા થઈ ગઈ. ઇટ ટુક અસ એક્ઝેક્ટલી ધ ટાઈમ જે મુહૂર્તમાં હતો અને આરતી વારતી બધું જ અમે કર્યું. બહુ જ મજા આવી. તો આપણી થઈ ગઈ ધનતેરસની પૂજા. કેવું લાગે છે તમને લોકોને? Feeling divine energy to our whole house and everybody enjoy the Diwali festivals in coming days. મમ્મી તમને? આજે બહુ શુભ દિવસ છે. માતાજી સાનો દિવસ છે. લક્ષ્મી પૂજા કરી આપણે બધાએ. તમે બી લક્ષ્મીનું સ્વરૂપ જ છો એટલે માતાજીને પ્રાર્થના કરીએ કે આજના દિવસે અમારા પર ખૂબ આશીર્વાદ વરસાવે અને દિવાળીનો ઉત્સવ આવતું વરસ બધાનું ખૂબ સારું જાય. બધા તને મને તને સુખી થાય. અને મૈત્રી નબો થયા પછી દિવસના દિવસે જ ઘરે આવી હતી એટલે એ અગત્યનો દિવસ છે. યસ, બધા દિવાળીના દિવસો હિસ્ટોરિક છે. ગુડ મોર્નિંગ એવરીબડી. ઇટ્સ ધ નેક્સ્ટ ડે. આજે છે કાળી ચૌદસ. સો હેપી કાળી ચૌદસ ટુ ઓલ ઓફ યુ. કાલે રાતે પછી આઈ જસ્ટ ફોરગોટ ડે એન્ડ વાળું તો કંઈ લીધું જ નહીં. પછી અમે લોકોએ પ્રસાદ લીધો એન્ડ દેન બેસ્યા, ફોટોઝ લીધા, બેસિક. અને એન્ડ દેન વી મેડ સમ નૂડલ્સ બિકોઝ ક્રિશા અને હું બંને બહુ જ ક્રેવ કરી રહ્યા હતા નૂડલ્સ. સો મેં ખાધા. બહુ મજા આવી. સો દેટ વોઝ યેસ્ટરડે. હું અહીંયા બેઠી છું. બસ હવે પૂજા કરીને વિલ સ્ટાર્ટ ધ ડે. જોઈએ હવે આજે શું થાય છે. એઝ સચ દેર ઇઝ નથિંગ પ્લેન્ડ. કંઈ બી એવું ફિક્સ નથી કે આજે શું કરવાનું છે. સો જોઈએ. આઈ રિયલી વોન્ટ ગો શોપિંગ ફોર સમથિંગ. Let's see શું થાય છે. Otherwise it's a good day. We are relaxing. It's a chill day, slow morning. So yeah, that's the update.
હેલો બેક. So I finally come out with mom and dad shopping માટે. I am shopping for my birthday. It's in 2 days. So હું અઝોટ આવી છું. I love their collection every time. એટલે and I am carrying my bag. મેં ઓલમોસ્ટ 10 આઉટફિટ્સ ટ્રાય કર્યા અલગ અલગ. અને જે મેં ફર્સ્ટ પિક કર્યો હતો પીસ એ જ મને સૌથી વધારે ગમ્યો અને ન્યૂ કે આ પરફેક્ટ છે. એન્ડ આઈ થિંક આઈ હેવ ગોટન દેટ વન ડ્રેસ દેટ આઈ વોન્ટ ફોર માય બર્થડે. સો લેટ્સ સી. ગમે છે પપ્પા? યસ. આ મારે લેવી છે ઓરેન્જ કલર. હવે આ સિંદૂર કલર નથી લાગતો એટલે હું આ સાદું થઈ જઈશ આ પહેરી. Isn't this સિંદૂર? આઈફોન 17 માં જે Oh, કલર આવ્યો ભગવા છે colour. બધા આને કોપી કરી છે. He's joking. He's joking. He'll not buy this. और क्या अच्छा है साहब? मेरे हिसाब से तो कुछ पसंद आ रहा है? पसंद तो आ रहा है लेकिन थोड़ा रेट ज्यादा है. ये कैसा है? फुल स्लीव Electrifying. तीनों तो पड़ता है. This is cars. I love cars. તો આ ટી શર્ટ છે ને મારા હાથમાં જ નહીં આવે. તો તમે લોકો જવાબ દો. Damage has been done. મમ્મી અને ક્રિશાએ બી લઈ લીધો. વાવ. સો એક જણનું આઉટફિટ લેવા આવ્યા હતા એન્ડેડ અપ કે મમ્મી અને ક્રિશાને બી પપ્પાએ અપાવી દીધું. હી વોઝ લાઈક કે તમે બી લઈ જ લો હવે. સો એન્ડ નાઉ વી આર ગોઈંગ ફોર સમ ક્યાં જઈએ? વી આર ગોઈંગ ટુ રિલાયન્સ. આઈ થિંક મમ્મીને કંઈ તો લેવું છે. સો હવે રિલાયન્સની વારી છે. સો યસ મને તો બહુ જ મજા આવી ગઈ. મને જે જોઈતું હતું એ મળી ગયું એટલે આઈ એમ વેરી હેપી. ચાલો હવે ગ્રોસરીઝની વારી છે. હેપી દિવાળી! હેપી દિવાળી! આજે શું કરવાનું છે હવે? આજે નવી રંગોળી કરવાની છે અને ઓફિસે આજે સુકનની દીવાબત્તી આરતી પૂજા કરવાના છે અને બધાને જય દિવાળી! અને આજે જય દિવાળી અને આજે સ્પેશિયલ વધારે લાઇટ્સ અને વધારે કેન્ડલ વાળા દીવા અને એક નવી રંગોળી લાવી છે એ મૂકવાની છે ટેબલ પર. અને Yes. બહુ બધા ફટાકડા. ફટાકડા લેવાના છે. યસ ક્રિશા એ બધું ડિપાર્ટમેન્ટ અહીંયા છે. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટ ફટ ફૂટે ને ચારે કોર ફંટા. તો હમ બેસિકલી ઓફિસ આવ્યા છે બસ આમ જ આરતી અને એવું બધું કરવા અને હવે ફટાકડા લઈએ છીએ. દિશાને કહી તો નવી જાતના લેવા છે આ વખતે અને લઈશું, ઘરે જઈશું અને પછી રાત્રે ઉતરીશું. એરિયામાં બધે જ બહુ જ મજા આવે છે, ફટાકડા સરસ ફૂટતા હોય છે. તો મને તો એવું કંઈ ઇન્ટરેસ્ટ નથી પણ ક્રિશાને છે એટલે બસ હવે ઓફિસથી નીકળ્યા લઈશું અને હવે ઘરે જઈશું. પપ્પા ઉભા છે. પટાકા શોપિંગ ગોઈંગ ઓન. કલાક ફોડ કરવાના. લુક હાઉ ક્યુટ આ પિંક અને આ બધા પેસ્ટલ છે, દીવડા બહુ જ ક્યુટ છે. બટ હવે તો મેં હેન્ડ પેન્ટ કરી લીધું. ક્રિશાબેન, good evening. I'm having my chai. And now we're gonna do some special Diwali day decor. જેમ કે કઈ તો નવી ટાઈપની દીવા મૂકવાની વસ્તુઓ મમ્મા લાવ્યા છે, જે કેન્ડલ હોલ્ડર્સની અલગ અલગ કેટેગરી આવે અને એક તો કેન્ડલવાળું આખું રંગોલીનું કંઈ પેલેટ જેવું છે. સો હવે બધું અમે ડેકોર કરીએ છીએ. આજે સ્પેશિયલ એક્સ્ટ્રા લાઇટ્સ, એક્સ્ટ્રા દીવા, એક્સ્ટ્રા કેન્ડલ્સ લાઇટ કરશું because it's Diwali and why not. And હા, હવે થોડી રંગોલી કરશું. We are a little late but it's okay.
रात हो चुकी है एंड इट्स क्लियरली अ वेरी नाइस वन पाछळ अवाज આવતો જ હશે ફટાકડા ફૂટે છે મસ્ત आई एम ऑन माय टेरेस બધી બાજુ ચાલુ છે એક સાથે અમે લોકો બી થોડી વારમાં જઈશું આફ્ટર ડિનર ઇટ્સ અ ગ્રેટ ફિલિંગ ફાઇનલી નીકળી ગયા છીએ અમે 11:45 and we have stepped out અને હવે થોડીશું ફટાકડા બધે ફૂલ અવાજ આવે છે બધી સોસાયટીઝમાંથી હાય ડર લાગે છે ઓકે ફાઇનલી વી આર ડન વિથ ઓલ ધ ફટાકાસ જેટલા બી ફોડવા હતા બધું ફોડી લીધું હવે ઓલમોસ્ટ 1 વાગ્યો છે તો મેં ઘરે જઈશું બહુ મજા આવી એન્ડ ઇટ ઇઝ ઓફિશિયલી નાવ માય બર્થડે સો હેપી બર્થડે ટુ મી અને મેં એક્ઝેક્ટ 12 થયું અને સ્કાય શોર્ટ એક ફોડ્યો તો એમાં મને બહુ જ મજા આવી વેલકમ Hi, Kian. Hi. નાનું બાબુ. આ બાજુ આવી જવાનું હેલો. હેપી બર્થડે થેન્ક યુ. ગાને મસ્ત નિંદર આવી ગઈ. Hi, Kian. Good morning, everybody. It's the next day, and આજે છે બેસતું વરસ. It's the New Year's today. સૌથી પહેલા બધાને હેપી ન્યૂ યર. બહુ જ સારી તમારી હેલ્થ રહે બધાનું વરસ બહુ જ મસ્ત જાય બહુ મજા આવે આખું વરસ એકદમ જોઈએ એનાથી બી સારું જાય બધાનું મેજર અપડેટ એવી છે કે યસ્ટરડે નાઇટ મારા મામા મામી એન્ડ ધ કિડ્સ મારા મામાની આખી ફેમિલી એ લોકો આવ્યા અમદાવાદ ઇનિશિયલી પ્લાન કંઈ બીજો હતો બટ ગોડ હેડ સમ અધર પ્લાન સો they preponed their trip અને લોકો ન્યૂ યર્સ અને ભાઈબીજ માટે અહીંયા છે એન્ડ ઓલ ઓફ અસ આર વેરી એક્સાઇટેડ લાસ્ટ નાઇટ જ આવ્યા એટલે અત્યારે બધા બસ રેડી થયા હવે સરસ નાસ્તો કરશું અને પછી પૂજન માટે જશું મંદિર દર્શન માટે જશું સો ઇટ્સ ગોના બી અ ફન ડે અને બહુ જ મજા આવશે સો લેટ્સ ગો હજી ડેફિનેટલી ફૂલ રેડી કોઈ જ નથી થયું જસ્ટ ધ આઉટફિટ્સ અને એવું બધું અમે લોકો પહેરીને રેડી થયા છે એટલે ન્યૂ યર વાઇબ આવવાની સ્ટાર્ટ થઈ જાય પણ વન્સ વી આર ડન વિથ નાસ્તો અને બધું અમે લોકો ફટાફટ પરફેક્ટ ફાઇનલ વાળું રેડી થઈને નીકળીશું અને હવે સૌથી પહેલાં જઈને બધાને વિશ કરીએ ન્યૂ યર્સ ચલો ઇટ્સ અ ફૂલ હાઉસ હેપી ન્યૂ યર એવરીબડી હેપી ન્યૂ યર સાલ મુબારક બધા જ વેરિએશન હવે બધા ફાઇનલી ફૂલ ઓન રેડી થઈ ગયા છીએ અને નીકળશું મંદિર દર્શન માટે અને આખો દિવસ બધાને વિશ કરશું હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર આજે બહુ સ્પેશિયલ ન્યૂ યર છે બીકોઝ દે આર હિયર
અને આજે બહુ જ મસ્ત આપણે દર્શન કરશું, એક્સપ્લોર કરશું બધે, બરાબર? Yes. એક્સાઇટેડ. Excited. Then the very next day after Maitri's birthday. યસ. Today is a new year. Yes. We have reached. થઈ ગયા દર્શન શાહીબાગ, બહુ જ સરસ થયા, બહુ જ મજા આવી. અને હવે અમે લોકો પ્રસાદ લઈશું અને હવે કાલુપુર જવા નીકળીશું 5 મિનિટમાં બધાને મળીને, ન્યૂ યર વિશ કરીને. સો ઓલ ઇન ઓલ બહુ મજા આવે છે, સરસ જાય છે દિવસ. હવે કાલુપુર સૌથી પહેલાં અમદાવાદમાં બન્યું હતું સ્વામિનારાયણ મંદિર, અને ભગવાને કાલુપુરમાં બનાવેલું, તો અમે ત્યાં જઈએ છીએ. બહુ જ સરસ એ મંદિર છે, એટલે આઈ એમ ઓલવેઝ વેરી એક્સાઇટેડ ટુ ગો ટુ કાલુપુર. તો બહુ મજા આવશે, ચલો જઈએ.
ચલો હવે ફાઇનલી કાલુપુર બી બહુ જ સરસ દર્શન થઈ ગયા. ક્યાંય ભીડ નથી નડી, ક્યાંય એવી ગરમી નથી લાગી, ક્યાંય દર્શન બંધ થઈ ગયા એવું કાંઈ જ નથી થયું. બધે બહુ જ સારી રીતે સરસ દર્શન થયા, બહુ મજા આવી. હવે જોઈએ કંઈ સરસ ચા નાસ્તો ટાઈપ્સ પેટ પૂજા કરીશું અને જોઈએ હવે આગળ શું થાય છે. હવે અમે મસ્ત નાસ્તા માટે બેઠા છીએ. પિઝા, પાણીની સેન્ડવિચ, વડાપાઉં, દાબેલી, બધું અલગ અલગ. મજા આવે છે, બધાની મજા ચાલી રહી છે. નહીં મામા ત્યાંથી કંઈક સરસ જ્યુસ, જીરા બધું લાવે છે. ઓકે સો વી આર બેક હોમ. અમે લોકો ક્યારના આવી ગયા છે. ઓલમોસ્ટ 7:38 અરાઉન્ડ અમે ઘરે આવ્યા, ફ્રેશ થયા, ચેન્જ કર્યું, મસ્ત હવે જમી લીધું છે. અને હવે ઇટ્સ ધી કેરીઓકે નાઇટ / ધ ગેમ્સ નાઇટ. એટલે બહાર બધા ઓલરેડી સેટ છે અને હવે બસ એવરીબડી વિલ સિંગ ધેર હાર્ટ્સ આઉટ અને બહુ મજા આવશે. દેર આર અ બંચ ઓફ ગેમ્સ જે બધાએ વિચારેલી છે કે અમારે કઈ રમવી છે તો એ રમશું. So it's gonna be a very fun night. So yeah, let's go and enjoy. कहीं बदल ना जाना सनम, बेलियाद आए मेरा दिल, आए दिल देकर मुझको ना बहलाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. अब हम ना होंगे जुदा, वादा रहा प्यार से प्यार का, अब हम ना होंगे जुदा. ये मेरी धड़कनें सुन रहा है खुदा, चाहे तुम्हें किस कदर मेरा दिल तुमको नहीं है पता, ये मेरी धड़कनें सुन रहा है खुदा. मैं तुझे कबूल इस बात का गवाह खुदा, खुदा गवाह, खुदा गवाह. शान से ढलकी हुई है, लहराता है जैसे बादल, बाहों में भरी है जैसे चांदनी, रूप की चांदनी. मैं अगर कहूँ कभी डाल डाल कभी बात बात में हवा में ढूंढूं उसके निशान. इश्क की चल छैया छैया, इश्क की चल छैया, पाँचल चले चल छैया छैया, पाँचल चले चल छैया, चल छैया 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 छैया. Evening everybody, it's the next day. આજે ભાઈ બીજ છે. I did not vlog the first half of the day કારણ કે એકદમ સ્લો અને એકદમ રિલેક્સડ લેઝી ડે ચાલે છે. બધા ઉઠ્યા, નાસ્તો કર્યો, જમ્યા, બસ એ જ બધું ચાલે છે. એટલે આજે તો સવારથી કંઈ બ્લોગ નહોતું કર્યું, બટ અત્યારે અમે બધા બહાર જઈએ છીએ એટલે બધા રેડી થઈ ગયા છીએ. And it's gonna be a fun evening, so let's go. Happy Bhai Beej! Happy Bhai Beej! Everybody ready for the evening? Yes! Let's go! Let's go!
vibe is super great. Yes. Full energetic and મસ્ત. everyone's excited to drive cycles and scooters. લાઇટિંગ અને હવા અને બધું એટલું પરફેક્ટ છે અને ભીડ બી અને નડે so નહીં એવી lively. છે. યસ. અહીંયા ગીતો સારા આવે. The couple is on their way to explore Atal Bridge. જે કોઇન્સિડન્સ બધાનો એવો થયો છે that every single one of us is wearing blue. ઉપર નીચે કોઈ બી પીસ ઓફ ક્લોધિંગમાં એટલીસ્ટ બ્લુ છે, તો બહુ નેચરલ કોઇન્સિડન્સ થયો છે, બટ ઇટ્સ અ ગુડ વન. એવરીબડી ઇઝ રેડી વિથ ધેર સાયકલ્સ. લેટ્સ ગો. What a lovely ride. I'm loving the weather and બહુ મસ્ત હવા છે, લાઇટિંગ છે, family is together, so it's nice. કેવું રહ્યું? ઓહો, આપણા સત્સંગીની જ છે આ. Really sad. but it's good. अरे ये चप्पल उड़ी गई यो चप्पल उड़ी गई ना જલ્દી જલ્દી. Dhamshala is going on. ચલો, કેવું રહ્યું રિવરફ્રન્ટ? અમે મસ્ત સાયકલિંગ કરી, ગેમ્સ રમી, દમશરાઝ રમ્યા, ફોટોઝ લીધા. હવે ઇટ્સ પેટ પૂજા ટાઈમ. યસ, સલામ નમસ્તે બી હવે પેટ પૂજા ટાઈમ. Now we have reached Manchok. અમે મસ્ત અહીંયા અલગ અલગ ડિશિસને એન્જોય કરીશું. Manchok is obviously famous for its પાઉં ભાજી and dosa and sandwich and pizza and everything. એટલે હવે બધાની આજે વારી છે and it's the most famous and most popular food place. સૌથી જૂનું છે એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ, સો મજા આવશે. Welcome to the chaos. પાણી બદલાવ 5મી વખત કીધું. એક નંબર મારે આ ચટણી લેવી છે.
Now it's time for ice cream and kulfi. And with that, we have come to the end of our Diwali 2025 vlog. I had so much fun vlogging it, and I hope it turns out to be a great one. So I think we'll meet in some other vlog for sure, but I want to make this tradition of making one festival vlog a year. It can be any festival, but one festival vlog each year. So this year I have started with Diwali. Let's see which festival we can do next year, and I hope it was a great time for all of you this Diwali as well. So thank you for watching. Namaskaram.